હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ માય યુટ્યુબ ચેનલ. તો આજે આપણે ટેસ્ટી એવું દૂધનું આઈસ્ક્રીમ બનાવીશું. તો વિડીયો ચાલુ કરતાં પહેલાં જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટથી જઈને નીચે આપેલા બેલ આઇકન પર ક્લિક કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી મારા અવનવા વિડીયો તમારા સુધી પહોંચી શકે અને તમે મારી બધી જ રેસીપીનો આનંદ માણી શકો. તો ફટાફટથી જઈને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો આઈસ્ક્રીમ બનાવવા માટે મેં અહીં 1 લીટર દૂધ લીધેલ છે. તેમાંથી થોડું દૂધ સાઈડમાં રાખેલ છે. તો હવે આ દૂધને આપણે ગરમ થવા માટે મૂકી દઈશું. તો હવે જે સાઈડમાં દૂધ રાખ્યું છે તેમાં આપણે 2 મોટી ચમચી કસ્ટર્ડ પાવડર ઉમેરી દઈશું. ત્યાર પછી તેને સારી રીતે મિક્સ કરી દઈશું, જેથી આપણા લમ્સ ના રહે. કસ્ટર્ડ પાવડરને ઠંડા દૂધમાં એડ કરવાથી બિલકુલ લમ્સ રહેતા નથી. તો તમે જોઈ શકો છો આપણું દૂધ બિલકુલ સરસ રીતે બનીને રેડી થયું છે. તો હવે આપણે મલાઈ લઈશું. મલાઈને સારી રીતે ફેટી લઈશું. ત્યાં સુધીમાં આપણું દૂધ છે તે ગરમ થઈ રહ્યું છે. તો હવે આપણે તેમાં મલાઈ ઉમેરી દઈશું. મલાઈ ઉમેરવાથી આઈસ્ક્રીમનો ટેસ્ટ વધારે સારો આવે છે. તો હવે આપણું દૂધ છે તે સારી રીતે ગરમ થઈ રહ્યું છે. દૂધમાંથી પાણીનો ભાગ ના બળે ત્યાં સુધી આપણે તેને રહેવા દેવાનું છે. તો હવે આપણું દૂધ છે તે ધીમે ધીમે ઉપર આવવા લાગ્યું છે, એટલે સારી રીતે ગરમ થયું છે. તો હવે આપણે તેમાં 1 લીટર દૂધના હિસાબે 1 મોટો બાઉલ ખાંડ ઉમેરી દઈશું. ખાંડ સારી રીતે ના ઓગળે ત્યાં સુધી તેને સારી રીતે મિક્સ કરી દઈશું. તેને હલાવ્યા કરીશું, જેથી આપણી ખાંડ છે તે બિલકુલ ઓગળીને સરસ થઈ જાય. તો હવે આપણે જે કસ્ટર્ડ પાવડરવાળું દૂધ રાખ્યું છે તે ઉમેરી દઈશું. હવે આપણે તેને સારી રીતે મિક્સ કરી દઈશું, યાની કે હલાવી લઈશું. તો તમે જોઈ શકો છો દૂધનો કલર ચેન્જ થઈ ગયો છે. હજુ આપણે તેને રહેવા દઈશું, થોડી વાર માટે ઉકાળી લઈશું, જેથી આપણો પાણીનો ભાગ છે તે બિલકુલ ના રહે. તો ગેસની ધીમી આંચ પર આપણે તેને રહેવા દઈશું. જ્યાં સુધી આપણું દૂધ છે તે ઘટ ન થાય ત્યાં સુધી રહેવા દઈશું. તો આપણું દૂધ છે તે સારી રીતે ઉકળી રહ્યું છે, મતલબ કે હવે આપણો પાણીનો જે ભાગ છે તે બળી રહ્યો છે. તો ફ્રેન્ડ્સ, વિડીયોને બિલકુલ સ્કીપ ના કરતા અને લાસ્ટ સુધી જરૂરથી જોજો. તો હવે આપણું દૂધ છે તે સારી રીતે જાડું એટલે કે ઘાટું થઈને રેડી થઈ ગયું છે. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને તેને થોડી વાર માટે બહાર ઠંડુ થવા માટે રહેવા દઈશું. જ્યાં સુધી વરાળ બહાર ન નીકળે ત્યાં સુધી તેને ઠંડુ થવા દઈશું. ત્યાર પછી હવે આપણે તેને ફ્રીજમાં મૂકી દઈશું. તો થોડી વાર પછી તમે જોઈ શકો છો આપણો આઈસ્ક્રીમ બનીને બિલકુલ રેડી છે. આ એકદમ નેચરલ અને દેશી રેસીપી છે. જો આમાં કોઈ પ્રકારનું મેં ડ્રાયફ્રૂટ એડ કર્યું નથી. તમે ઈચ્છો તો તેને એડ કરી શકો છો. પ્લેન આઈસ્ક્રીમ ખાવાની વધારે મજા આવે છે. તો આ રેસીપીને તમે ઘરે જરૂરથી ટ્રાય કરો અને મારી ચેનલને જઈને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી મારા અવનવા વિડીયો તમારા સુધી પહોંચી શકે. તો ઉનાળા માટે આ બેસ્ટ રેસીપી છે અને કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં.